ગાંધીનગરની સરડવા તાલુકા પંચાયતમાં પણ મતદારોમાં નિરસ્તા જોવા મળી રહી છે। ગરમીના કારણે મતદારોની પાંખી હાજરીથી રાજકીય પક્ષો પર જોરદાર અકળાયા છે। સમૂહ લગ્નના કારણે મતદારોની મતદાન કેન્દ્રો પર પાંખી હાજરી। સરડવ તાલુકા પંચાયતની બેઠક ઉપર 7000 થી વધુ મતદારો છે। સરડવ તાલુકા પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 30% જેટલું મતદાન થયું છે। ऑल ओवर जो बात करवामां आवे 31% જેટલું મતદાન એકંદરે સરેરાશ થયું છે। જૂનાગઢ મહાનગરપાલિકામાં પણ ઓછું મતદાન થયું છે। રાજકીય પક્ષો પણ અત્યારે ચગડોળે ચડ્યા છે। ગાંધીનગર તાલુકા પંચાયતમાં 28 બેઠકો માટે જે 60 જેટલા ઉમેદવારોનું જે ભાવિ છે તે નક્કી થવાનું છે। ત્યારે બપોરનો સમય હોવાના કારણે જે ગાંધીનગરની જે સરડવ તાલુકા પંચાયતમાં અત્યારે અમે લોકો આવી ગયા છે। બપોર હોવાના કારણે જે મતદારોનો જે ઉત્સાહ છે તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। જો કે ગામમાં લગ્ન પ્રસંગ પણ વધુ હોવાના કારણે લોકોએ વહેલી સવારથી જ મતાધિકારનો ઉપયોગ કર્યો છે। ત્યારે આપણી સાથે બીજેપીના જે ઉમેદવાર છે પૂજા પટેલ તે આપણી સાથે છે। તેમની સાથે વાત કરીશું। પૂજાબેન, એક તરફ લગ્ન સરાની સિઝન ચાલી રહી છે, સમૂહ લગ્ન છે અને અત્યારે જે મતદારોની જે પાંખી હાજરી જોવા મળી રહી છે, તમને શું લાગે છે મતદાન પર અસર થશે કે કેમ? થશે અસર, કારણ કે હવે મેરેજ સિઝન છે અને બપોરનો ટાઈમ છે જમવાનો, એના હિસાબથી અત્યારે પબ્લિક દેખાઈ નહીં રહી। પછી આવશે, શાંતિથી આવશે નિરાતે। સવારે કેવો માહોલ હતો? સવારે બહુ મસ્ત માહોલ હતો। અત્યાર સુધી કેટલું મતદાન થયું છે? અત્યાર સુધી 30% મતદાન થયું છે।